ઉમરસાડીમાં દોરડા વડે બાંધી આધેડને ઢોર માર મારનાર 3ની ધરપકડ। ઘટનામાં ગંભીર રીતે ઘાયલ બનેલા આધેડ પારડીની હોસ્પિટલમાં વેન્ટિલેટર પર। ઉમરસાડી ગામમાં માછીવાડમાં ઘરેથી 2 સંતાનોના પિતાને ખેંચી લઈ બાકડા પર બાંધી ઢોર માર મારનાર પડોશી દંપતી અને તેમના સાગરીતની પારડી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ 16 જૂને સવારે જીતેન્દ્ર ચીમનભાઈ ટંડેલ પોતાના ઘરે સૂઈ રહ્યા હતા ત્યારે તેમના પડોશી બળદેવ રણછોડભાઈ ટંડેલ, તેમની પત્ની ઇન્દુમતીબેન અને સાગરીત યજ્ઞેશ મનુભાઈ ટંડેલ જૂના ઝઘડાને લઈને ઘરમાં ઘૂસ્યા હતા અને ત્રણેય મળીને જીતેન્દ્રભાઈને બહાર ખેંચી લાવ્યા અને બાકડા પર સુડાવી દોરડાથી બાંધી ઢોર માર માર્યો હતો। આ બનાવમાં ઈજાગ્રસ્ત જીતેન્દ્રભાઈ ગંભીર રીતે ઘાયલ બનતા પારડી મોહનદાળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં તેઓ હાલ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે। ઘટના અંગે ફરિયાદ નોંધાતા પારડી પોલીસે પાડોશી દંપતી અને તેમના એક સાગરીત મળી 3ની ધરપકડ કરી છે અને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। બાકડા પર બાંધી જીવલેણ માર મારવાની ઘટનાને લઈ ઉમરસાડી પંથકમાં આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બનવા પામી છે।